આજના માર્કર અને ડિજિટલ બોર્ડના જમાનામાં ચોક અને ડસ્ટર ભેગા ભાગ્યે જ દેખાય છે, અને એમાંય પાછા પેલા જેવા બોર્ડ ક્યાં ચિતરાય છે. પેલા બોર્ડ લખાતા ઓછા અને ચિતરાતા વધારે. અત્યારે તો સાહેબના હાથમાં ચોકની જગ્યાએ માર્કર પેન હોય અને સામે કાળો દિવાલમાં રંગેલા બોર્ડની જગ્યાએ ડિજિટલ બોર્ડ. પહેલાં તો વિદ્યાર્થીઓના હાથમાં બોલપેન અને ચોપડાની જગ્યાએ પાટી અને પેન હોય, અને પેન એ પણ પછી લખવા કરતાં ખાવામાં વધારે ઉપયોગ આવે. લખવું ન પડે એટલે અડધી પેન તો વિદ્યાર્થીઓ ખાઈ જતા. આજકાલ મને દફતર કરતાં બેગ વધુ દેખાય છે, અને સાહેબ માટે ચોક અને ડસ્ટર હું લેવા જઈશ એમ કરતા વિદ્યાર્થીઓ ક્યાં દેખાય છે. આજકાલના મોબાઈલ અને પબજીના જમાનામાં છોકરાઓ જૂની રમત રમતા ભાગ્યે જ દેખાય છે. છોકરાઓ ભણવા તો જાય છે, પણ પહેલાં જેવું ક્યાં કંઈ થાય છે. સમય સાથે વિદ્યાર્થીઓનું સ્થાન જરૂર બદલાય છે, પણ એક શિક્ષક માટે વિદ્યાર્થી હંમેશા વિદ્યાર્થી જ કહેવાય છે. આપ સૌને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.